હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ લો સ્ટુડન્ટ લર્નિંગ. આ મારો યુટ્યુબનો ફર્સ્ટ વિડીયો છે, તો તમે મને બધા સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આજે હું તમને મુસ્લિમ લો વિશે બેઝિક નોલેજ આપીશ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હુ ઇઝ મુસ્લિમ? મુસ્લિમ કોણ છે? ફર્સ્ટ, ઇસ્લામ ધર્મને માનનાર વ્યક્તિ. સેકન્ડ, જન્મથી મુસ્લિમ એટલે કે મુસ્લિમ બાય બર્થ. અને થર્ડ છે ધર્મ પરિવર્તન દ્વારા મુસ્લિમ. તો એમાં જે ફર્સ્ટ છે કે ઇસ્લામ ધર્મને માનનાર વ્યક્તિ, જે બે સિદ્ધાંતને માને છે. એક કે અલ્લાહ એક જ છે, અને બીજું મોહમ્મદ પૈગંબર સાહેબ, જે અલ્લાહના એક અંતિમ દૂત છે. હવે એમાં જે સેકન્ડ છે કે જન્મથી મુસ્લિમ, એટલે કે જેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હોય, તેના માતા પિતા મુસ્લિમ હોય, તેવા કુટુંબમાં જન્મ થાય તો તેને જન્મથી મુસ્લિમ કહેવાય. હવે જે થર્ડ છે કે ધર્મ પરિવર્તન દ્વારા મુસ્લિમ, એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી સ્વતંત્ર રીતે પોતાના ધર્મનો અંત લાવે અને ઇસ્લામ કબૂલ કરે તો તે ધર્મ પરિવર્તન દ્વારા મુસ્લિમ થયો કહેવાય. હવે આમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. હવે આવું ધર્મ પરિવર્તન ક્યારે માન્ય ગણાશે? જ્યારે વ્યક્તિ સ્વતંત્ર રીતે ધર્મ પરિવર્તન કરે. બીજું છે કે પોતાની ઈચ્છાથી મરજીથી આવું ધર્મ પરિવર્તન થયેલું હોવું જોઈએ. ત્રીજું, કોઈ દબાણપૂર્વક થયેલું ન હોવું જોઈએ. ચોથું છે કે સ્વસ્થ મનવાળી વ્યક્તિ હોવી જરૂરી છે. અને લાસ્ટ કે સગીર વ્યક્તિ ન હોવી જોઈએ. તો આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે મુસ્લિમ લો વિશે, મુસ્લિમ લોમાં હુ ઇઝ મુસ્લિમ, મુસ્લિમ કોણ છે તે આપણે જોયું. જેમાં એક કે ઇસ્લામ ધર્મને માનનાર વ્યક્તિ, બીજું છે જન્મથી મુસ્લિમ, અને ત્રીજું છે ધર્મ પરિવર્તન દ્વારા મુસ્લિમ. હવે આજે આપણે આટલું જોયું. હવે આમાં કોઈને સમજ ન પડી હોય, કોઈ ક્વેરી હોય યા કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો. તો મારી વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.